आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ફૂડ લવર્સ માટે ચેતવણી રૂપ કિસ્સો। બહારનું ચટાકેદાર ખાનાર ફૂડ પ્રેમીઓને કાંઈ પણ ખાતા પહેલા ચેતજો। પાપા લુઈસ પિઝાનું ખાવાનું હાઇજેનિક નીકળતા ફટકાર્યો દંડ। જામનગર શહેરમાં ગ્રીન સિટીમાં આવેલી પાપા લુઈસ પિઝા નામની હોટલ હાઇજેનિક વગરનું ખાવાનું મળી આવ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યાં ગ્રાહકે ફ્રેન્ચ ફ્રાઈ અને ચણા મસાલાની સબ્જીનો ઓર્ડર આપ્યો હતો, જેમાં ખાવા માટે ચણા મસાલામાં વાળ અને ફ્રેન્ચ ફ્રાઈસમાં મકોડાનું માથું જોવા મળ્યું। તેઓ દ્વારા ફૂડ શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી, જેને લઈને જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ પાપા લુઈસ પિઝા નામની હોટલમાં દરોડા પાડ્યા હતા અને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને આ હોટલને 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। જ્યાં રહેલ કોઈ પણ વસ્તુ હાઇજેનિક ના હોવાના કારણે હોટલને નોટિસ પણ આપવામાં આવી હતી। જામનગર ખાતે ઘણી એવી હોટલ છે જ્યાં જો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો ઘણું ખરું બહાર આવી શકે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી લોકોના સ્વાસ્થ્ય સાથે મોતની રમત રમતા આવા લોકોને માત્ર દંડ નહીં, કપરી સજા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગરના શ્રી વિરલભાઈ ભદ્રા દ્વારા રણજીત સાગર રોડ ઉપર ગ્રીન સિટીની બાજુમાં પાપા લુઈસ નામની એક પેઢીમાં બપોરે લંચ માટે આવતા તેઓને લંચના સ્ટાર્ટરમાં ચણાના શાકમાં વાળ જોવા મળેલ અને જે બટેટાની ચિપ્સ લેવામાં આવેલ એમાં મંકોડાનું માથું હોય એવું જણાવેલ। જે અનુસંધાને ફૂડ શાખાને ફરિયાદ મળતા અત્રે ફૂડ શાખા દ્વારા તાત્કાલિક ધોરણે આ ફ્રેન્ચાઇઝીસમાં તપાસ અર્થે આવેલ છીએ। તપાસ ચાલુ છે અને જે કોઈ कायदा मुजबनी कार्यवाही करवानी थी है ये करवामां आवशे। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।